નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોવાનું છે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ. તો કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ તો શબ્દ જોતા પહેલા આપણને એવો વિચાર આવે કે કચરો એટલે શું? બરાબર. તો કચરો એટલે કે આપણા રસોડાઓમાં, બરાબર, અથવા તો કોઈ પણ ઉદ્યોગોમાં જે કાર્ય થઈ જાય, શું તેમનું કાર્ય થઈ જાય અને કાર્ય થઈ ગયા પછી જે પણ તેમનો બિનઉપયોગી વસ્તુઓ વધે, શું જે પણ બિનઉપયોગી વસ્તુઓ વધે તેને શું કચરો કહેવામાં આવે છે. બરાબર. તો કચરાઓમાં આપણે જોઈએ, શું કચરાઓમાં આપણે જોઈએ તો પ્લાસ્ટિકની થેલીઓ થઈ, પછી પેકિંગની વસ્તુઓ થઈ, ઘરેલું કચરા, પ્લાસ્ટિકના ટુકડા, રમકડા, જૂના કપડા, બૂટ, ચંપલ અને કચરા. બરાબર. આવી બધી વસ્તુઓ છે ને તેમાં કચરાઓમાં આવે. કઈ કઈ વસ્તુને આપણે કચરા કહી શકીએ? બરાબર. તો પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકની થેલી. એના પછી બીજું કહીએ તો જૂના કપડા, શું જૂના કપડા, પછી જૂના બૂટ ચંપલ, જૂના બૂટ ચંપલ, બરાબર, વગેરે. અને હવે સીધી વસ્તુમાં કેવું હોય તો કેવી કે માનવને બિનઉપયોગી, કેવી માનવને બિનઉપયોગી વસ્તુઓને, બિનઉપયોગી વસ્તુઓને શું કચરો કહેવાય છે. બરાબર. કે શું માનવને એટલે કે માનવીને જે પણ વસ્તુઓનો ઉપયોગ ન હોય તેને શું સીધી વાતમાં આપણે કચરો કહી દેવામાં આવે છે. બરાબર. જેમ કે જો આ પ્લાસ્ટિકની થેલી હોય, બરાબર, આ એક આપણે યુઝ કરી લીધી અને પછી ફાટી ગઈ તો આપણે યુઝ કરી શકીએ નહીં. અને યુઝ કરી શકીએ તો આપણે તેને બીજી વસ્તુમાં વાપરી લઈએ છીએ અને તેને શું કચરા તરીકે આપણે કચરા પેટીમાં જવા દઈએ છીએ. બરાબર. જો આ કચરા સિવાય, બરાબર, આ એક તમે કચરો જોયો, આ કચરાને બીજો તમે કચરો જોતા હશો તો જેમ કે ઘરે ખોરાક વધી ગયો હોય, શું વધેલો ખોરાક, વધેલો ખોરાક. એના પછી જોવો શું વધેલો ખોરાક. અને બીજી બધી વસ્તુઓ શું કે બગડી ગયેલા ફળ, બગડી ગયેલા ફળ અથવા તો શું શાકભાજી. આ બધા પણ શું આપણા માટે કચરામાં જ આવશે કારણ કે આપણે આનો કોઈ ઉપયોગ કરવાના નથી. તો હવે આ કચરાનો આપણે શું કઈ રીતે આપણે કોઈ જગ્યાએ જમા કરવું જોઈએ, તેનો કઈ રીતે નિકાલ કરવામાં આવે તે આપણે જોવાનું છે. શું કે આ કચરાનો આપણે કઈ રીતે જગ્યાએ જમા કરવાનો અને કઈ રીતે આને બધી જગ્યાએ આપણી પાસેથી નિકાલ કરવાનો, બરાબર, તે આપણે જોવાનું છે. તમે વિચારો કે તમે જ્યાં રહો છો, બરાબર, તમારા ઘરમાંથી અથવા તો સોસાયટીમાંથી, શું ઘર અને સોસાયટીમાંથી રોજ બરોજ કેટલો કચરો છે ને તમારી કચરા પેટીમાં જતો હશે. બરાબર. અને તમે વિચારો તો મહિનામાં છે ને ઘણો બધો કચરો થઈ જાય. તો આટલો બધા કચરા લઈને જતી ક્યાં હશે કચરાવાળી ગાડી? બરાબર. તમારા લગભગ બધાના ઘરે કચરાવાળી ગાડી આવતી જશે. બરાબર. તો તે આ બધો કચરો ક્યાં લઈને જતી હશે, તેનું શું કરતી હશે, તો તે આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે કે એ લોકો કચરાનો સંગ્રહ કઈ રીતે કરે અને તેનો નિકાલ પણ કઈ રીતે કરે. બરાબર. તો કચરાને છે કે આપણે બે ભાગમાં વહેંચી દેવાનો છે. શું આ જે કચરો હોય, શું કચરો, તેને આપણે મુખ્ય બે ભાગમાં વહેંચી દઈશું. કેવા બે ભાગમાં વહેંચી દઈશું? એક તો વિઘટનીય કચરો. કેવું? વિઘટનીય કચરો અને અવિઘટનીય કચરો. કેટલા ભાગમાં? બે ભાગમાં. એક તો વિઘટનીય કચરો અને બીજું અવિઘટનીય કચરો. કયા કયા? વિઘટનીય કચરો અને અવિઘટનીય કચરો. તો વિઘટનીય કચરોમાં શું હશે કે જે કચરાને જમીનમાં દાટી દીધા, શું દાટી અથવા તો દફનાવી દીધા, શું તે અમુક સમય અંતરાલમાં, કેવા તે અમુક સમય અંતરાલમાં જમીન સાથે ભળી જાય, શું ભળી જાય. તો તે કચરાને કેવું કહેવાય? વિઘટનીય કચરો કહેવાય છે.
એટલે કે તમે જોયું હશે કે તમે આ વઘારેલો ખોરાક, બગડી ગયેલા ફળ કે શાકભાજી હોય, આને તમે શું કરો, જમીનમાં દાટી દો. શું કરો? જમીનમાં દાટી દો. તો જમીનમાં દાટ્યા પછી તમે જો મહિના પછી તમે ખોદશો ને એ જગ્યાએ પાછું, તમને આ એક વસ્તુ ત્યાં જોવા મળશે નહીં. તો તમે શું કહેવાય, તેનું વિઘટન થઈ ગયું. શું? કચરાનું શું થઈ ગયું? વિઘટન થઈ ગયું, એવું આને કહેવાય. બરાબર. પછી અવિઘટનીય કચરામાં શું આવશે કે શું? જે કચરા, શું? જે કચરાને જમીનમાં દાટી દેતા, શું? દફનાવી દેતા. દફનાવી દેતા. શું થાય? તે અમુક સમય અંતરાલમાં, શું? અમુક સમય અંતરાલમાં જમીનમાં ભરતા નથી. તેને જમીનમાં ભરવા માટે લાંબો સમયગાળો જોઈએ. બરાબર. તો શું કે જે કચરાને, જેમ કે પ્લાસ્ટિક છે, બરાબર, તમે ચાહું કે પ્લાસ્ટિક છે, પછી તમારે બૂટ, ચંપલ, બરાબર, એવી ઘણી બધી વસ્તુઓ આવે. અને જેમ કે આપણે રેસાઓ જોઈ લઈએ, બરાબર, તો તમને ખબર છે કે કઈ વસ્તુઓ છે જે આપણે જમીનમાં રોપી દઈએ, બરાબર, જેમ કે લોખંડ છે, એવી બધી વસ્તુઓ છે, તમે શું કરો, જમીનમાં એને રોપી દો. શું કરો? જમીનમાં રોપી દો. રોપવાનું નથી, દફનાવી દેવાનું છે. તમે થોડાક મહિના પછી, 2 મહિના પછી જોવો તો તમને વસ્તુ પાછી જોવા મળશે જ. શું? ત્યાં તમને વસ્તુ પાછી જોવા મળશે. તમે પ્લાસ્ટિક લઈ લો, સૌથી ખતરનાક છે તો અવિઘટનીયમાં પ્લાસ્ટિક. શું? પ્લાસ્ટિકની થેલી. તમે પ્લાસ્ટિકની થેલી લેજો. શું? પ્લાસ્ટિકની થેલી લેજો અને તેને દફનાવજો. અને પછી તમે જ્યારે મોટા થઈ જાવ ને, લગભગ તમે 12 કોલેજ પૂરું કરી દો, પાછું તમે જગ્યાએ ખોશો, તમને ની થઈ, તમને પાછી નાની તમને જોવા મળશે. એટલે આટલો લાંબો સમયગાળો થઈ ગયો છતાં તે પ્લાસ્ટિકની થેલી શું? વિઘટન પામતી નથી. અને વિઘટન ન પામે એટલે તેને શું કહેવાય? અવિઘટનીય કચરો કહેવાય. બરાબર. અને પ્લાસ્ટિકની થેલીઓને વિઘટન થવામાં ઘણો લાંબો સમય લાગી જાય છે. બરાબર. આ તમારે લખવું હોય તો થોડીક વાર માટે લખી લો. ચાલો, તો હવે આપણે જોવાનું છે કે આ વિઘટનીય અને વિઘટનીય કચરો, બરાબર, ભાગ તો આપણે પાડી દીધા, પણ આનો નિકાલ કઈ રીતે થાય, આપણે આનો સંગ્રહ કઈ રીતે કરીએ? તો આપણને ખબર છે કે હવે આપણે બહાર જઈએ ને એટલે આપણને ભૂરા કલરની અને લીલા કલરની, કયા? ભૂરા કલરની અને લીલા કલરની, એવી બે કલરની આપણને શું ડબ્બાઓ આપવામાં આવે છે? કયા? બે કલરના ડબ્બાઓ આપવામાં આવે છે. તો જો આપણે શું કીધું કે બે કલરના આપણને શું કચરાપેટીના ડબ્બા આપવામાં આવે છે? એક તો ભૂરા રંગની કચરાપેટી હોય, અને કેવા? લીલા રંગની કચરાપેટી હોય. કેવી હોય? લીલા રંગની કચરાપેટી હોય છે. તો આપણે બે પ્રકાર જોયા, વિઘટનીય કચરો અને અવિઘટનીય કચરો. તો તમે ધ્યાનથી વિચારો કે જે અવિઘટનીય કચરો છે, કેવો? અવિઘટનીય કચરો છે. તો આ કચરામાં જો પ્લાસ્ટિક થેલી, જૂના બૂટ, ચપ્પલ ને જેવી બધી નકામી વસ્તુઓ હતી, તો શું કરીએ કે આપણે છે ને શું કરીએ? રિસાયકલ કરીએ. શું કરીએ? રિસાયકલ. રિસાયકલ એટલે કે ફરીથી ઉપયોગ કરી શકાય. કેવી? ફરીથી ઉપયોગ કરી શકાય. ઉપયોગ કરી શકાય. બરાબર. તે રીતની વસ્તુ હોય. બરાબર. કે પ્લાસ્ટિકની થેલી આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ, પણ કેવી છે? અવિઘટનીય છે. બરાબર. એમ આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ જે કેવી હોય? અવિઘટનીય, પણ તેને ફરીથી ઉપયોગ કરી શકાય છે. બરાબર. તો આપણે બે ભાગમાં તેને વહેંચ્યું, વિઘટનીય અને વિઘટનીય. તો અવિઘટનીયને શું કરશું આપણે? ફરીથી ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓમાં આપણે તેને ફેરવી દઈશું. બરાબર. તો જો કે જે કચરાને શું ભૂરા રંગની કચરાપેટીમાં કોણ નાખવામાં આવે? કે જે કચરાનો શું? જે કચરાનો શું ફરીથી ઉપયોગ કરી શકાય. ફરીથી ઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓ બનાવવા. બરાબર. અને જ્યારે શું લીલી કચરાપેટીમાં જે
કચરો શું વિઘટનીય હોય, શું વિઘટનીય હોય, બરાબર. તેવા કચરાને શેમાં લીલા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે છે. જો આપણે જો ભૂરા રંગનો કચરો તેનો શું ઉપયોગ થાય, શું ભૂરા રંગનો કચરો છે તેનો શું ઉપયોગ થાય તો આપણે જોઈ લીધું. તો હવે જોઈએ કે લીલા જે આ કચરો કેવો વિઘટનીય કચરો તેનો ઉપયોગ શું થાય. તો જ્યારે કચરાનું શું થાય વિઘટન, સાંભળજો, જ્યારે કચરાનું શું થાય વિઘટન થઈ જાય, શું જ્યારે શું આ વિઘટનીય કચરાનું કેવા વિઘટનીય કચરાનું શું થાય છે વિઘટન થઈ જાય, શું જ્યારે આ વિઘટનીય કચરાનું શું થાય છે વિઘટન થઈ જાય છે ત્યારે તે, બરાબર, ત્યારે તે જમીન માટે સોરી ત્યારે તે જમીન માટે શું કરે છે ખાતર તરીકે છે ને ખાતર તરીકે કામ કરે છે, બરાબર. જ્યારે પણ વિઘટનીય કચરો હોય, જેમ કે આપણે લીલી શાકભાજી, વટાણા, ચણા તમે જે ખાવ, બરાબર, તમે જે ખાતા પીતા હો ને તે બધી વસ્તુ શેમાં આવે વિઘટનીય ખોરાકમાં કચરામાં આવે, બરાબર. તો આ જે બધી વસ્તુઓ છે આપણે શું જમીનમાં રોપી દઈએ, જમીનમાં ઘા કરી દીધું, અમુક સમય પછી ત્યાંથી આપણને ગાયબ જોવા મળે, બરાબર. તે બધી વસ્તુઓને શું વિઘટન થયા પછી તે શેમાં ખાતરમાં, ખાતર એટલે ખબર ને આપણે શું કહેવાય પાક સૌ થાય તેના માટે છે ને આપણે રાસાયણિક ખાતરો નાખીએ, બરાબર. તેવા બધા રાસાયણિક ખાતરોમાં નહીં પણ સ્વાદ કુદરતી ખાતરોમાં શું થાય રૂપાંતર થઈ જાય છે, બરાબર. તો આને શું કરે, બરાબર, આવડા ખાતરનો શું કરે ઉપયોગ ફરીથી બનાવવા માટે, તો આપણે ફરીથી ઉપયોગ મળી શકાય તેવી વસ્તુઓ બનાવી નાખે છે, બરાબર. જ્યારે લીલા રંગની, બરાબર, લીલા રંગની કચરા પેટી હોય તેમાં તો વિઘટનીય કચરો નાખવામાં આવે અને તે શું ખાતરમાં રૂપાંતર કરી દેવામાં આવે છે, ખાતરમાં રૂપાંતર કરી દેવામાં આવે છે, બરાબર. જ્યારે ખાતરમાં રૂપાંતર કરે, શું જ્યારે આ ખાતરમાં રૂપાંતર કરે તો શું આ વિઘટનીય કચરાનું શેનું વિઘટનીય કચરાનું શેમાં રૂપાંતર ખાતરમાં રૂપાંતર કરવાની ક્રિયાને શેમાં ખાતરમાં રૂપાંતર કરવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવાય. શું કહેવાય કમ્પોસ્ટિંગ, શું કહેવાય છે કમ્પોસ્ટિંગ કહેવાય છે, બરાબર. શું કે ખાતરને, બરાબર, શેમાં ખાતરમાં કમ્પોસ્ટિંગ કહેવાય, શું કહેવાય કમ્પોસ્ટિંગ કહેવાય છે. આ જે તમારો વિઘટનીય કચરો થયો, શું વિઘટનીય કચરો થયો, આ તમારા વિઘટનીય કચરાને શેમાં ખાતરમાં ફેરવી નાખ્યું તો આને શું કહેવાય કમ્પોસ્ટિંગ કહેવાય છે, બરાબર. અને આ જે કામ છે ને એકચ્યુઅલી લાલ અળસિયા, બરાબર, કેવા લાલ અળસિયા, લાલ અળસિયા, બરાબર. આનું છે ને આમાં બહુ મહત્વનું કામ હોય, શું આ ક્રિયામાં શું કહેવાનું બહુ મહત્વનું કામ હોય છે. આ લાલ અળસિયા પછી શું દાંત નથી હોતા, શું નથી હોતા દાંત નથી હોતા, શું નથી હોતું દાંત હોતા નથી, બરાબર. આની પાસે દાંત ન હોય પણ આની પાસે શું એક બીજી વસ્તુ હોય છે, બરાબર. આની પાસે શું દાંત ન હોય બીજી વસ્તુ છે શું કે પેષણ, શું કહેવાય છે પેષણો, બરાબર, પેષણ કહેવાય છે, બરાબર. આનાથી શું કરે છે તે આ પેષણથી શું કરે છે તે કે જે તમારો આ જે ખોરાક કચરો હોય ને, જે આપણો કચરો હોય તેને શું કરે ખાતરમાં ફેરવી નાખે છે. તો જો અળસિયા દ્વારા તમારો કચરો, શું અળસિયા દ્વારા તમારો કચરો શેમાં ખાતરમાં રૂપાંતર થાય, શું લાલ અળસિયા દ્વારા તમારો કચરો જો ખાતરમાં રૂપાંતર થાય તો તેને શું કહેવાય છે વર્મી કમ્પોસ્ટિંગ. શું કહેવાય છે વર્મી કમ્પોસ્ટિંગ, બરાબર. શું તેને કહેવાય વર્મી કમ્પોસ્ટિંગ કહેવાય છે, બરાબર. આટલી વસ્તુ તમારે ક્લિયર થઈ કે કચરો શું છે, બરાબર. નકામી વસ્તુ હોય આપણા માટે તેને શું કહી દેવાનો કચરો કહી દેવાનો. અને પછી શું કે આપણે ભૂરા રંગની કચરા પેટી આવે, એક લાલ રંગની કચરા પેટી આવે, બરાબર. અહીંયા પેસ્ટ નહીં આવશે, આ શું આવશે પેસ્ટ નહીં, શું આવશે પેસ્ટ નહીં. તો જે લાલ રંગની કચરા પેટી હોય, શું લાલ રંગની કચરા પેટી, સોરી લીલા રંગની, તો લીલા રંગની કચરા પેટીમાં શું કરવામાં આવે છે વિઘટનીય કચરો નાખવામાં આવે છે, જે શું કરે છે ખાતરમાં રૂપાંતર તેનું કરવામાં આવે છે. પરંતુ જો આપણે શું કરીએ છીએ બધો કચરો છે ને ભેગો જ આપીએ છીએ,
આપણા ઘરે જે કચરો લખી લેજો લખવું હોય તો ચાલો આપણા ઘરે જે કચરા પેટી આવે છે આપણે તેમાં શું કરીએ છીએ કે તે કચરા પેટીમાં આપણે બધો કચરો ભેગો જ આપી દઈએ છીએ કારણ કે આપણે ઘરે આપણે બે બે શું કચરા પેટી રાખતા નથી તો એક જ કચરા પેટી હોય તો શું કરીએ આપણે બધું એને ભેગું જ આપી દઈએ છીએ પછી આપણે પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને આપીએ છીએ તેમાં વિઘટનીય અને અવિઘટનીય બંને કચરાઓ શું થઈ ગયા ભેગા થઈ ગયા તો જુઓ હવે આપણે શું કરીશું આપણે કાંઈ નથી કરવાનું હવે કરશે જે એ લોકો જ કરશે કારણ કે આપણે તો ભેગું આપી દીધું શું આપણે તો કચરો ભેગો આપી દીધો હવે એનું જે કરવું હોય એ લોકો કરે બરાબર તો શું હોય આ જેમ કે એક જમીન છે બરાબર તો એ જમીન હાવ નીચા ખાડાવાળી હોય કેવી હોય હાવ નીચા ખાડાવાળી જમીન હોય બરાબર આ રીતે આખી એક જમીન હોય શું હોય આ રીતે આખી એક જમીન હોય શું છે આ જમીન છે બરાબર તો હવે આપણે જે કચરો આપ્યો શું હવે આપણે જે કચરો આપ્યો તો એ લોકો શું કરશે એ આખો કચરો શું એ આખો કચરો આ ટ્રક હશે તમારો જે પણ આ ટ્રક હોય આ રીતનું જોઈએ ને બરાબર આ રીતે તમારો ટ્રક હોય બરાબર આમાં આખો કચરો શું આમાં ઠલવી દેવામાં આવે શું આખો કચરો શું આ ખાડામાં ઠલવી દેવામાં આવે છે અને આ ખાડામાં બરાબર આખો કચરો ઠલવી દીધો તો એ શું કચરાનો ઢગલો થતો જશે તો જો આપણે આમાંથી તેનો નિકાલ ન કરીએ શું આનો આપણે શું કરીએ નિકાલ ન કરીએ તો કચરો આમાં સતત વધતો જાય અને વધતો જાય તો અમુક સમયમાં આ ખાડો આખો ભરાઈ જશે શું આ ખાડો આખો ભરાઈ જશે તો આ શું કહેવાય ખાડા પુરાણની પદ્ધતિ કહે છે અને શું ખાડા પૂરવાની પદ્ધતિ કહે છે પરંતુ આપણે ખાડો પૂરવો નથી આપણે આનો નિકાલ કરવો છે કારણ કે આપણે બધા ખાડા પૂરી નાખશું પછી કચરો ક્યાં નાખશું બરાબર તો હવે શું કરે છે કે આપણે જોઈએ કચરામાં બે પ્રકારના કચરા હોય એક તો શું ફરીથી ઉપયોગ કરી શકાય તેવા ફરીથી ઉપયોગ કરી શકાય તેવા કચરા હોય અને પછી કેવા હોય કે ફરીથી ઉપયોગ ન કરી શકાય અથવા તો શું જેનો ખાતરમાં ઉપયોગ કરી બરાબર ખાતર બનાવી શકાય શું ખાતર બનાવી શકાય બરાબર તેવા બરાબર આ બે પ્રકારના શું આમાં કચરાઓ રહેલા હોય છે બરાબર આ બે પ્રકારના શું આપણે જે કચરા આપ્યો તેમાં રહેલા હોય છે તો એ લોકો શું કરે આવી વસ્તુને પહેલા અલગ કરે શું કરે છે ડોમને અલગ કરે છે કે ભાઈ આને અલગ કરી નાખે પછી આને અલગ કરી નાખે અને આને પાછું શું કરે છે જવા દે કંપનીઓમાં કે જાઓ તમે રિસાયકલ કરો તમારે જે બનાવવું હોય તે બનાવો અને આ ખાતરને શું કરે છે જમીનમાં દાટી દે છે શું જમીનમાં દાટી દે છે અને દાટી દીધા પછી શું કરે છે તો તેનું ખાતરમાં રૂપાંતર થઈ જાય શું છે ખાતરમાં રૂપાંતર થઈ જાય છે એટલે કે કચરો જ્યારે વધારે જમા થતો હોય ને તેની આજુબાજુની જમીનને ખાતરવાળાને આપી દેવામાં આવે બરાબર તો શું ખાતરવાળા કચરાવાળાને આપી દેવામાં આવે એટલે શું તેને વધારે પડતી ફળદ્રુપ જમીન મળી રહે બરાબર તો આ રીતે શું આ કચરાનો નિકાલ કરવામાં આવે છે તમારે જે ઘરે જે કચરા ગાડી આવે ને આ ગાડી જાય કેમ ગાડીમાં આયા ભરશે કચરા નિકાલ બરાબર તો આ ગાડી આવે તમે કચરાનો શું કરો નિકાલી દો કચરાનો શું કરી દો નિકાલ કરી દો અને નિકાલ કરે તો કચરા પેટી આવીને બધું ખાડામાં નાખે ખાડામાંથી એ લોકો અલગ અલગ કરે કામની વસ્તુ હોય તે અલગ લઈ લે બરાબર તમને બનાવ્યું હતું કે મેગ્નેટિક ક્રેન કેવી મેગ્નેટિક ક્રેન તમારે લોખંડની વસ્તુ હોય તો મેગ્નેટિક ક્રેન દ્વારા બધી અલગ કરી લેવામાં આવે પછી કંપની મોકલી દેવામાં આવે કે જાઓ તમારે જે બનાવવું હોય આ લોખંડનું બનાવો તમારે જે કરવું હોય એ કરો બરાબર એટલે આ રીતે શું અલગ અલગ કરી દેવામાં આવે છે બરાબર તો જો આ જે શું કહેવાય વિઘટન થયું કહેવાય શું કહેવાય હોવાવું બરાબર હવે તો આપણે આગળના લેક્ચરમાં આપણે તે બધી વસ્તુઓ શું કન્ટિન્યુ આપણે એક એક કરીને જોઈશું તો જો હવે તમને એવું થતું હશે કે ભાઈ આ બધું આ કચરો ને આ બધું આવ્યું તો ખરા પરંતુ શું આપણે નુકસાન કરે કે ન કરે બરાબર તો જો આપણને ખબર હોય કે આપણે શું બધા ઘણા મોટા પ્રકારનો કચરો શું કરે છે અમુક વાર બાળી નાખીએ છીએ શું કરે છે બાળી નાખીએ છીએ તો હવે આપણે કચરો બાળી નાખીશું શું કરશું કચરો બાળી નાખશું તો શું તે આપણને ફાયદો કરવાનો છે કોઈ દિવસ મને એક વાત બોલો તો કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે શું
કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે આપણા માટે કેવું ફાયદાકારક છે કે નુકસાનકારક છે? તો નુકસાનકારક જ આવશે બરાબર. મોઢામાં તરત બેસવું છે કે આ નુકસાનકારક છે, ફટાક તો બોલી દેવાનું. તો જો આજે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે કેવું છે નુકસાનકારક વાયુ છે. એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ એવા ઘણા બધા વાયુઓ છે. શું? કાર્બન ડાયોક્સાઇડ, પછી સલ્ફર ડાયોક્સાઇડ, એમોનિયા બરાબર, ઘણા જે આવા બધા વાયુઓ હોય બરાબર, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને એમોનિયા બરાબર. તો આ બધા વાયુ કેવા ખતરનાક વાયુઓ હોય છે જે શું આપણે કચરો હોય, શું કચરો. તો કચરાનું શું કરીએ? દહન. કચરાનું શું કરીએ છે? દહન કરીએ છે. ત્યારે આ બધા વાયુઓ શું તે કચરામાંથી બહાર નીકળે છે. અને જો આ કચરામાંથી આ બધા વાયુઓ બહાર નીકળે તો શું વાતાવરણમાં શું કહે છે? પ્રદૂષણ ફેલાવે. શું કહે છે? પ્રદૂષણમાં શું કરે છે? વધારો કરે છે. અને પ્રદૂષણમાં વધારો થશે તો આપણને કઈ ફાયદો થવાનો છે? નહીં. બરાબર. તો આપણને પણ શું નુકસાન થાય છે. એટલે શું કહેવાય કે કચરાનું શું દહન એટલે શું સળગાવવું જોઈએ નહીં. બરાબર, સળગાવવું જોઈએ નહીં. શા માટે? કારણ કે બધા વાયુઓ નીકળશે જે આપણે શું શ્વાસ માટે હાનિકારક હોય. તમે બધાએ ઘણીવાર જોયું, તમે મહેસૂસ પણ કર્યું હોય કે તમે કોઈ રસ્તેથી જતા હો તો તમને અચાનક શ્વાસ લેવામાં પ્રોબ્લેમ આવે, બળતરા થવા લાગે ગળામાં. બરાબર. તો અત્યારે તો એમ નહીં કહેતા કોરોના છે એટલે પહેલાની વાત કહું છું. બરાબર. તો જો જ્યારે કચરાનું દહન બરાબર જે અમુક જગ્યાએ ને અત્યારે તમે ભૂલી જાઓ કોરોના અત્યારે છે ને 3-4 વર્ષ પહેલાનું વિચારો. શું ત્યારે તમે કે રસ્તામાં જતા હો તો અમુક જગ્યાએ ગળામાં બળતરા થવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ આવવા લાગે. બરાબર. તો તે શેના કારણે હોય? હવાના પ્રદૂષણના કારણે થાય છે. બરાબર. અમે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય ને, આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તે તમારા ગળામાં આવે તો તમારો ગળો છે આ ભાગ હોય ને તેમાં શું બળતરા ચાલુ કરી દે. બરાબર. એટલે આ બધી વસ્તુઓમાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને તમને ખબર હોય કે દિલ્હીમાં જ્યારે પ્રદૂષણ વધ્યું હતું, શું દિલ્હીમાં જ્યારે પ્રદૂષણ વધ્યું હતું તો ત્યાં લોકોએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું. અને તમને ખબર પણ હોય કે ત્યારે જે રોડ પર જતા હોય ને તો ઘણા લોકો મોઢામાં રૂમાલ બાંધીને બધું જતા હોય. શા માટે? કારણ કે જે પ્રદૂષણ હોય તે વધારે પડતું આપણા શરીરમાં પ્રવેશ કરે નહીં. બરાબર. તમને લગભગ આટલી બધી વસ્તુઓ સમજાઈ ગઈ હશે. આ આપણા આખા ચેપ્ટરનું બેઝિક હતું. હવે આપણે શું આખું ચેપ્ટર અને તેના સવાલ જવાબો આપણે શું નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું.